નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે બેઝિક ગણિતની અંદર બેઝિક ગણિતમાં પ્રશ્ન નંબર 25 થી પ્રશ્ન નંબર 37 સુધીના 13 પ્રશ્નો જે છે એ 13 પ્રશ્નોના 13 જવાબો આપણે લખવાના છે અને ઉપર સૂચના લખી દેવાની છે. કોન્ફિડન્સથી ઉપર સૂચના લખી દેજો કે 13 માંથી કોઈ પણ 9 તપાસો અને 9 સાચા હોય. તો આ પ્રકારે પરફેક્ટ આપણે આજે તૈયારી કરવી છે મિત્રો. તો એ સંપૂર્ણ તૈયારી કરીને આપણે જઈશું બી વિભાગના પૂરેપૂરા માર્ક્સ 18 માર્ક્સ 9 પ્રશ્નોના આપણે મેળવી જ લેવાના છે. તો આવો મિત્રો, દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે જોઈએ છે પહેલા નંબરે કે 4s નો વર્ગ -4s + 1 બરાબર 0 એવી એક બહુપદી આપણને દ્વિઘાત બહુપદી અથવા તો સમીકરણ આપેલું છે અને એના ઉપરથી એના શૂન્યો શોધવાના છે અને શૂન્યોના સહગુણકો સાથેનો સંબંધ લેવાનો છે મિત્રો. તો અહીંયા આ પૂર્ણ વર્ગ પદાવલી છે. તો પૂર્ણ વર્ગ પદાવલીમાં પહેલા પદનો વર્ગ લઈશું, -2 લખીને પહેલું અને બીજું પદ લઈએ અને પ્લસ બીજા પદનો વર્ગ લઈએ બરાબર 0. હવે મિત્રો, પ્રથમ પદ જે છે એનું વર્ગમૂળ કાઢો ત્યારે 2s, આ s છે 25 નથી. અહીંયા આનું વર્ગમૂળ કાઢો ત્યારે 1, તો અહીંયા 2s લખાશે, અહીંયા 1 લખાશે. મિત્રો, મધ્યમ પદને આપણે દૂર કરી દઈએ તો આપણી પાસે વધે 2s - 1 અને એનો સ્ક્વેર બરાબર 0. એટલે કે 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. હવે મિત્રો, s બરાબર -1 ને સાઈડ ચેન્જ કરો ત્યારે +1 થઈ જાય, બે ગુણાકારમાંથી ભાગાકારમાં. તો s બરાબર 1/2. અહીંયા પણ s બરાબર 1/2 આપણને મળે. આ બંને શૂન્યો છે તો બંને શૂન્યો 1/2 મળે છે મિત્રો. હવે અહીંયા આપણે એના સહગુણકો સાથેનો સંબંધ લેવો છે. તો સૌ પ્રથમ તો બે બિંદુઓ, બે જે શૂન્યો આપેલા છે એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો -b ની કિંમત આપણે જ્યારે લઈએ ત્યારે આ સમીકરણને પ્રમાણિત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે જ્યારે આપણે સરખાવીએ ત્યારે a ની કિંમત આપણને 4 મળે છે, b ની કિંમત -4 મળે છે અને c ની કિંમત 1 મળે છે. તો મિત્રો, અહીંયા સૂત્ર પ્રમાણે માઈનસ કરીશું અને પછી -4 અને a ની કિંમત તો આપણને 4 મળે છે. એટલે કે -b નો સહગુણક -s નો સહગુણક અને ભાગ્યા નીચે 4 એ s² નો સહગુણક છે. તો s² નો સહગુણક. એ જ રીતે અહીંયા c/a લઈએ છે. c ની કિંમત આપણને 1 મળે છે, a ની કિંમત 4 મળે છે. તો c એ અચળ પદ છે અને a s² નો સહગુણક છે. તો આ પ્રમાણે સહગુણક સાથેના સંબંધો આપણને મળે. મિત્રો, અહીંયા એક બહુપદી આપી જે છે એમાં બહુપદીના શૂન્યોનો સરવાળો બરાબર વર્ગમૂળમાં 5 અને એનો ગુણાકાર આપણને આપેલો છે 3/4. તો આવી આપણે એક બહુપદી મેળવી છે. તો અહીંયા આપણે જોઈએ છે કે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ અચળ સંખ્યા તરીકે લઈએ છીએ આપણે.
x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રકારે આપણે લઈએ છીએ મિત્રો। હવે એ કિંમતો જ્યારે આપણે મૂકીએ ત્યારે અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર તો આપણને આપી દીધા છે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ આપી દીધેલા છે, તો ત્યાં કે x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 5x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને મળે 3/4 બરાબર 0। હવે અહીંયા કે x નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 5x પ્લસ 3/4 બરાબર 0 બધાનો લસા આપણે 4 લઈશું, ત્યારે લસા તરીકે આપણે નીચે 4 મૂકીએ છીએ તો અહીંયા નીચે કઈ ના હોય ત્યારે 1 સમજીશું આપણે એને સમય સંખ્યા બનાવવા માટે, તો 4 વડે ગુણો 4x નો વર્ગ, આને 4 વડે ગુણો 4 વર્ગમૂળમાં 5x, પણ અહીંયા આપણે 1 વડે ગુણીશું તો પ્લસ 3 બરાબર 0। હવે 4 ભાગાકારમાંથી 0 સાથે ગુણાકારમાં જાય એટલે એની કિંમત 0 મળે, તો કે 4x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 5x પ્લસ 3 બરાબર 0 આ પ્રકારની બહુપદી દ્વિઘાત બહુપદી આપણને મળે। તો શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી આ પ્રમાણે આપણે મેળવી શકીએ। હવે મિત્રો દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 ના શૂન્યો શોધો। અહીંયા આપણે પ્રથમ પદ એ 6x નો વર્ગ છે ગુણ્યા અંતિમ પદ એ -2 છે, આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને -12x નો વર્ગ મળે છે મિત્રો। હવે એ જે ગુણાકાર થયો એ જ ગુણાકાર પ્રમાણે આપણે સરવાળો લેવાનો છે, સોરી પાછળની નિશાની માઈનસ છે એટલે બાદબાકી લઈશું આપણે, તો બાદબાકી આપણને 1 મળવી જોઈએ એટલે કે બાદબાકી બરાબર મધ્યમ પદ મળવું જોઈએ। તો મધ્યમ પદ અને આ ગુણાકાર બંને સરખા થાય એવા પદો આપણે લેવાના છે। અહીંયા જોઈએ કે 4 ગુણ્યા 3 કરીશું ત્યારે 4 ગુણ્યા 3 બરાબર 12 થશે, એની સાથે x અને x લઈએ, 4 ની નિશાની માઈનસ લઈએ છે અને 3 ની નિશાની પ્લસ લઈએ, તો આ પ્રમાણે 3 પદોનું 4 પદોમાં વિભાજન કરીશું તો અહીંયા આપણને મળે 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 બરાબર 0, આનું વિભાજન -4x પ્લસ 3x માં કરીશું, અહીંયા 6x નો વર્ગ એના એ -2 એનો એ બરાબર 0। તો બંનેમાંથી આપણે 2 કોમન કાઢીએ અને x કોમન કાઢીએ તો 2x કૌંસમાં વધે 2x માઇનસ 3x માઇનસ 2 વત્તા અહીંયાથી કોઈ પણ વસ્તુ કોમન ના નીકળે ત્યારે એક અવિભાજ્ય અવયવ કોમન કાઢીશું આપણે સામાન્ય અવયવ તરીકે, તો વધશે આપણી પાસે 3x માઇનસ 2 બરાબર 0। પ્રથમ પદ આપણને મળે છે 3x માઇનસ 2 બરાબર 0 પહેલો અવયવ છે, બીજો અવયવ 2x પ્લસ 1। હવે મિત્રો 3x માઇનસ 2 બરાબર 0 તો x બરાબર -2 સાઈડ ચેન્જ કરો ત્યારે +2, 3 ને ગુણાકારમાંથી ભાગાકારમાં મોકલો, અહીંયા x બરાબર +1 છે સાઈડ ચેન્જ કરો તો -1 અને 2 એ આપણને ગુણાકારમાંથી ભાગાકારમાં મળે। તો આ પ્રમાણે x બરાબર 2/3 x બરાબર -1/3, તો આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ મિત્રો। મિત્રો સમાંતર શ્રેણી 5, 11, 17, 23 અને એનું કોઈ એક પદ 301 હોઈ શકે, આવું આપણે ચકાસવાનું છે। પ્રશ્નમાં તમને આપેલું છે સાઈડમાં, તો અહીંયા આપણે જોઈએ છે કે પ્રથમ પદ a બરાબર 5 છે, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે કે બીજું પદ એમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો 11 - 5 કરો એટલે એ આપણને 6 મળે, અને અહીંયા આપણે n નું પદ 301 હોઈ શકે આવું આપણે સાબિત કરવાનું છે। હવે અહીંયા આપણે જોઈએ કે n ની કિંમત જો પૂર્ણાંક સંખ્યા મળે, પૂર્ણાંક સંખ્યા એટલે કે 5મું પદ 50મું પદ 100મું પદ તો મળી શકે, પણ 50 પૂર્ણાંક 1/2 પદ હોય તો ના મળી શકે। તો n ની કિંમત પૂર્ણ સંખ્યા ધન પૂર્ણાંક આવે તો પદ મળી શકે, ઋણ અથવા શૂન્ય અથવા તો અનુરૂપ કોઈ પણ રકમ આવે તો એ ના મળી શકે મિત્રો। તો અહીંયા આપણે જોઈએ છે કે n બરાબર a પ્લસ n - 1d
હવે એની કિંમત આપણને 5 આપી દીધેલી છે. n-1 b ની કિંમત આપણે ગુણ્યા 6 લઈશું બરાબર 301 પદ શોધવાનું છે આપણે. અહીંયા n નું પદ 301 છે. તો હવે આને સીધું આપણે જ્યારે કરીએ ત્યારે n બરાબર 301 સીધી પ્રોસેસ યાદ રાખો કે +5 છે, સાઈડ ચેન્જ કરો તો -5. ત્યાર પછી ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં મૂકી દો. આખા પદનો સરવાળો કરીને -1 છે તો ત્યાં +1 મૂકી દો એટલે l ની કિંમત ડાયરેક્ટ મળી જશે મિત્રો. n બરાબર 301 -5 કરીએ એટલે 296 ભાગ્યા 6 અને +1. હવે અહીંયા આપણે જોઈએ તો 6 એકા 6 એટલે કે 296 ને 6 302 અને ભાગ્યા 6. હવે 302 ભાગ્યા 6 કરીએ ત્યારે 6 પંચાને 30 50 તો આપણને મળે છે. હવે 2 વધ્યા 2 ષષ્ઠમાંશ આપણી પાસે હોય એનો મતલબ થયો 50.3 એક તૃતીયાંશ. હવે એક તૃતીયાંશ અપૂર્ણાંકમાં આવે છે માટે અહીંયા આપણે જોઈએ કે n નું મૂલ્ય ધન પૂર્ણાંક ન હોવાથી કોઈ પણ પદ 301 ન હોઈ શકે. આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે મિત્રો. n નું મૂલ્ય ધન પૂર્ણાંક ન હોવાથી અહીંયા અપૂર્ણાંકમાં જવાબ આવે છે એટલે કે ધન પૂર્ણાંક ન હોવાથી કોઈ પણ પદ 301 ન હોઈ શકે. હવે મેં સાચું મિત્રો અહીંયા ધારો કે બિંદુ a બરાબર ab છે અને b બરાબર -a - b છે. આવા બે બિંદુઓ આપણને આપેલા છે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે જ્યારે શોધીએ ત્યારે આપણે સૂત્ર લઈશું ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 એનો વર્ગ અને પ્લસ y2 - y1 એનો વર્ગ. હવે અહીંયા x2 x1 y2 અને y1 ની કિંમતો નક્કી કરીએ ત્યારે x1 x2 y1 અને y2 x1 બરાબર a છે અને y1 બરાબર b છે. x2 બરાબર -a છે અને y2 બરાબર -b છે. તો મિત્રો અહીંયા આપણે વર્ગમૂળમાં કિંમત લઈએ ત્યારે -a અને માઈનસ કરીને પાછા x1 ની કિંમત આપણે એ જ લેવાની છે એનો વર્ગ વત્તા ફરીથી પાછા y2 ની કિંમત -b તો છે સૂત્ર પ્રમાણે માઈનસ અને y1 ની કિંમત પણ આપણે b લેવાની છે એનો વર્ગ. અહીંયા થશે વર્ગમૂળમાં -2 એનો વર્ગ અને વત્તા -2b નો વર્ગ. હવે -2 એનો વર્ગ કરીએ ત્યારે 4 એનો વર્ગ વત્તા 4b નો વર્ગ. 4 કોમન કાઢી લઈશું તો કૌંસમાં વધે a વર્ગ પ્લસ b વર્ગ. હવે 4 નું વર્ગમૂળ આપણે નીકાળી શકીએ છીએ તો 4 નું વર્ગમૂળ આપણને 2 મળે. નથી મળતું એને વર્ગમૂળમાં લખો તો a વર્ગ પ્લસ b વર્ગ. તો આ પ્રકારે આપણને બે બિંદુઓ વચ્ચેનું અંતર 2a વર્ગ પ્લસ b વર્ગ મળે. મિત્રો આપણને બે બિંદુઓ આપેલા છે 4 - 3 અને 8 5. તો અહીંયા આપણે જોઈશું કે x1 બરાબર 4 છે, x2 બરાબર 8, y1 બરાબર -3, y2 બરાબર 5 અને m બરાબર 3 અને n બરાબર 1 લઈશું. આ પ્રમાણે m જેમ n બરાબર 3 જેમ 1 આપેલું છે. તો હવે આપણે જ્યારે અહીંયા 3 જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું એટલે કે m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ બરાબર આપણે આ રીતે શોધીશું મિત્રો. x બરાબર mx2 પ્લસ mx1 ભાગ્યા m પ્લસ n. એ જ રીતે y બરાબર my2 પ્લસ ny1 અને ભાગ્યા m પ્લસ n. હવે એની કિંમતો આપણે મૂકીશું તો અહીંયા m ની કિંમત આપણને મળે છે 3, x2 ની કિંમત આપણે મેળવીશું 8 વત્તા 1 n ની કિંમત અને x1 ની કિંમત 4 ભાગ્યા 3 વત્તા 1. એ જ રીતે સાથે ને સાથે m/2 ની કિંમતો પણ મૂકી લઈએ. m બરાબર 3
અને y2 બરાબર 5, n બરાબર 1 અને y1 બરાબર -3 ભાગ્યા નીચે 3 વત્તા 1. હવે મિત્રો અહીંયા 8 કરીને 24, 4 એકા 4 ભાગ્યા નીચે 4 અને અહીંયા 3 પંચાને 15 ઓછા 3 ભાગ્યા 4. 24 ને 4 28 ભાગ્યા 4. અહીંયા 15 માંથી 3 જાય તો 12 ભાગ્યા 4. એટલે કે 24 ને 4 વડે 28 ને 4 વડે ભાગો તો 7 ચોક ને 28 અને 12 ને 4 વડે ભાગો છો ત્યારે 3. તો 7 અને 3 એ 7 અને 3 બિંદુ જે મળે છે એ 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે. એ 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ છે. તો આ પ્રકારે આપણે બિંદુ શોધી શકીએ છીએ મિત્રો. હવે મિત્રો આપણને એક રકમ ત્રિકોણમિતિમાંથી આપી છે 15 cot a બરાબર 8. તો અહીંયા આપણે cot a લઈએ ત્યારે cot a બરાબર 8 ભાગ્યા 15 આપણને મળે. હવે મિત્રો આના ઉપરથી આપણે sin a અને sec a ની કિંમતો શોધવી છે. તો પહેલા cosec વર્ગ a શોધીશું. cosec વર્ગ a બરાબર 1 પ્લસ cot વર્ગ a એટલે કે 1 પ્લસ 8 ની નીચે 15 એનો વર્ગ. cot વર્ગ એની કિંમત આપણે 8 15 છે એનો વર્ગ કરીશું તો 1 પ્લસ 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225. હવે 225 એકા 225 એમાં 64 ઉમેરો ભાગ્યા લસા તરીકે તો આપણે 225 જ લઈશું. તો 289 ભાગ્યા 225 આ આપણને cosec વર્ગ a ની કિંમત મળી. તો cosec a બરાબર આપણે અહીંયા લઈએ ત્યારે 289 નું વર્ગમૂળ 17, 225 નું વર્ગમૂળ 15. હવે આના ઉપરથી આપણે sin a શોધી શકીએ. તો sin a બરાબર 1 cosec a એટલે કે 1/17 ની નીચે 15 એને ઉલટા જ કરી નાખો ત્યારે 15 17 અંશ આપણી પાસે હોય. આ આપણને sin a નું મૂલ્ય મળ્યું. sin a ઉપરથી આપણે cos a પણ શોધી શકીએ છીએ. તો વર્ગનું સૂત્ર cos વર્ગ a બરાબર 1 sin વર્ગ a એટલે કે 1 15 ની નીચે 17 નો વર્ગ 1 225 17 નો વર્ગ 289. હવે 289 એકા 289 ભાગ્યા 225 તો અહીંયા આપણી પાસે -225. હવે એ કિંમત આપણને મળે 64 ભાગ્યા 225. તો cos a બરાબર 64 એનું વર્ગમૂળ 8 મળે અને 225 નું વર્ગમૂળ 15 મળે. મિત્રો એને આપણે sec a માં મૂકીએ ત્યારે sec a બરાબર 1 cos a એટલે કે 1/8 15 એની કિંમત 289 લસા છે મિત્રો. તો અહીંયા 289 એટલે કે 17. તો અહીંયા આપણી પાસે 8 17 મળે છે. તો એ કિંમતને ઉલટી જ્યારે કરો વ્યસ્ત કરો ત્યારે આપણી પાસે 17 ની નીચે 8 મળે. તો sin a ની કિંમત આપણે 15 17 મળી છે અને cos a ની કિંમત આપણને 8 17 મળે. તો આ પ્રકારે બંને કિંમતો આપણે શોધી શકીએ. 17 ની નીચે 8 ને હા 17 હા કાપી નાખી છે એટલો ભાગ. ચલો તો આપણને મિત્રો sin a બરાબર કિંમત મળે છે 15 17 અને sec a બરાબર આપણી પાસે કિંમત હોય 17/8. તો આ પ્રકારે બે કિંમતો મેળવી શકીશું. આપણે આ રકમમાં કિંમત શોધવી છે તો અહીંયા આપણે જોઈએ છે કે sin 30 ની કિંમત 1/2 છે અને cos 45 ની કિંમત 1/2 આપણને મળે. એ જ રીતે વત્તા cos 30 આપણને આપેલા છે તો cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને ગુણ્યા sin 45 એની કિંમત પણ આપણી પાસે હોય 1 ની નીચે વર્ગમૂળમાં 2. હવે મિત્રો અહીંયા ઉપરનો ગુણાકાર 1 એકા 1 નીચે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 એકનો ગુણાકાર વર્ગમૂળમાં 3 ભાગ્યા નીચે 2 વર્ગમૂળમાં 2. લસા જ્યારે આપણે લઈએ ત્યારે
2 વર્ગમૂળમાં 2 તો અહીંયા 1 વત્તા વર્ગમૂળમાં 3 મળે। મિત્રો આ પ્રકારે જ્યારે આપણો જવાબ આવે ત્યારે આપણે નીચે વર્ગમૂળને દૂર કરવા માટે વર્ગમૂળની રકમ વડે ઉપર નીચે ગુણી નાખો તો 1 વત્તા વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 2, ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણી નાખીએ છીએ। એનો મતલબ કે આપણે એને 1 વડે ગુણ્યા છે, વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 આઉટ થઈ જાય તો અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર લઈએ ત્યારે વર્ગમૂળમાં 2 વત્તા આ બંનેનો ગુણાકાર લઈએ ત્યારે વર્ગમૂળમાં 6 ભાગ્યા 2 ગુણ્યા આ વર્ગમૂળ અને વર્ગમૂળમાં 2 નો ગુણાકાર આપણને મળે છે। તો આની કિંમત આપણે આ રીતે લખીશું 1/4 ઉપરથી એક કોમન કાઢો છો મિત્રો અને કૌંસમાં વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6 તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6 એ આપણો જવાબ અને નીચે આપણને મળે છે 4। આને ઉપર લખીને નીચે 4 લખી દો તો પણ તમારો જવાબ સાચો ગણાય છે મિત્રો। તો આ પ્રકારે આપણે એનું મૂલ્ય શોધીશું। હવે મિત્રો આપણને એક શિરોલંબ થાંભલો ઉભો કરેલો છે અને જમીનના કોઈ એક બિંદુએ એક દોરડું બાંધ્યું છે, ત્યાંથી એક માણસ દોરડા ઉપર ચડવાની કોશિશ કરે છે। દોરડાની લંબાઈ એ 20 મીટર છે અને અહીંયા આપણે જોઈએ છે કે આ ઊભો થાંભલો છે એને આપણે AB વડે દર્શાવી દઈએ અને જમીન જે છે એ C બિંદુએથી BC વડે દર્શાવીએ તો અને દોરડા સાથે જમીન સાથે દોરડું 30° નો ખૂણો બનાવે છે મિત્રો। તો આ પ્રકારે માણસ થાંભલા ઉપર કેટલી ઊંચાઈએ ચડ્યો છે એ આપણે શોધવાનું છે। તો અહીંયા AB ની કિંમત શોધવી છે તો મિત્રો હવે આપણે લઈએ કે થાંભલાની ઊંચાઈ બરાબર AB અને AB આપણે શોધવા છે। દોરડાની લંબાઈ AC અને AC બરાબર આપણને આપેલા છે 20 મીટર। અહીંયા આ ખૂણો ત્રિકોણ ABC માં ખૂણો ABC કાટકોણ છે, તેથી AC બરાબર કર્ણ અને થીટા બરાબર આપણને 30° મળે। મિત્રો આટલી વસ્તુ આપણને જરૂરી છે એટલે કે 2 માપો આપણને આપેલા છે એના ઉપરથી ત્રીજું માપ આપણે આરામથી શોધી શકીએ। તો અહીંયા જ્યારે સામેની બાજુ અને કર્ણ ઉપર પ્રક્રિયા કરીએ અને તદ્દન સામેની બાજુ ઉચ્છેદ કોણની તદ્દન સામેની બાજુ અને કર્ણ ઉપર પ્રક્રિયા કરીએ ત્યારે sin થીટા આપણે યાદ કરીશું તો sin થીટા બરાબર સામેની બાજુ જેને ટૂંકમાં સાબા લખીએ અને ભાગ્યા નીચે કર્ણ। હવે અહીંયા sin થીટા બરાબર sin 30 કિંમત લેવી છે આપણે એના બરાબર સાબાની કિંમત AB શોધવી છે પણ કર્ણની કિંમત આપણને 20 મીટર આપી દીધેલી છે। હવે sin 30 ની કિંમત આપણે લઈએ ત્યારે 1/2 AB શોધવા છે અને AC ની કિંમત 20 આપણે મૂકીશું। અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે 2AB થાય, આ બંનેનો ગુણાકાર 20 થાય પણ આપણે ડાયરેક્ટ આ 20 ને ભગાડીને અહીંયા મૂકી દઈએ તો મિત્રો ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે છે તો AB બરાબર 20 ભાગ્યા 2 આ 20 અહીંયા જતા રહે છે માટે 2 તો અહીંયા લઈશું AB બરાબર 10 મીટર એટલે કે થાંભલાની ઊંચાઈ 10 મીટર મળે। થાંભલાની ઊંચાઈ આપણને 10 મીટર મળે। હવે મિત્રો આપણને એક અર્ધગોલક આપ્યો છે તો અર્ધગોલકને આપણે આ રીતે દર્શાવીએ। આ એની ત્રિજ્યા છે અને જે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર આપેલી છે અને એની ઉપર પાછો એ જ ત્રિજ્યાવાળો એક શંકુ ગોઠવેલો છે જેની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ આપણને 12.5 સેન્ટીમીટર આપેલી છે। તો અહીંયા સેમી અને આ પણ 12.5 સેમી નું માપ આપેલું છે। હવે આ જે પ્રકારનું રમકડું તૈયાર થયું એ રમકડાની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું છે। તો અહીંયા આપણે જોઈશું કે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 આકૃતિ છે। અહીંયા એક શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને વત્તા અર્ધગોળાની
વક્ર સપાટીનું પૃષ્ઠફળ, શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ હોય, જ્યાં એલ એ વક્ર ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ છે, વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણને 2 પાઈ આર સ્ક્વેર મળે. એનો મતલબ થયો કે પાઈ આર, બંનેમાં ત્રિજ્યા સરખી છે માટે કોમન કાઢો. જો બંનેની ત્રિજ્યા અલગ હોય તો આર ને કોમન નહીં કાઢવાના, તો અહીંયા અને વત્તા કૌંસમાં વચ્ચે આપણી પાસે l + 2r. હવે મિત્રો આ કિંમતો આપણે લેવાની છે અલગ અલગ. તો પાઈની કિંમત નથી આપેલી માટે 22/7. ત્યાર પછી શંકુની ત્રિજ્યા બરાબર ગોળાની ત્રિજ્યા અર્ધગોળાની ત્રિજ્યા અને એ r બરાબર આપણા માટે હશે 3.5 સેમી અને શંકુની તિર્યક ઊંચાઈ l બરાબર આપણને મળે 12.5. હવે મિત્રો આ જ કિંમતોને આપણે જ્યારે સૂત્રમાં મૂકીએ ત્યારે 22/7 ગુણ્યા 3.5 કૌંસમાં l ની કિંમત આપણે લઈશું 12.5 અને વત્તા 2 કૌંસમાં 3.5. હવે 22/7 ગુણ્યા 35 ગુણ્યા 12.5 વત્તા 7. 12.5 માં 3.5 અને 2 નો ગુણાકાર 7 ઉમેરીએ છીએ. 22/7 ગુણ્યા 35 ગુણ્યા 195. મિત્રો અહીંયા 12 માં 7 ઉમેરો ત્યારે 19.5, એક પોઈન્ટ કાપી નાખો ત્યારે આપણને 10 મળે છે નીચે. હવે મિત્રો અહીંયા 7 પંચાને 35, 5 દુને 10 અને 11 દુને 22 આરામથી છેદ ઉડી જાય છે. હવે 195 ગુણ્યા 11 જ કરવાના રે મિત્રો. તો 195 એકા 195 બંનેનો ગુણાકાર કરો છો તમે ત્યારે 5 4 9 ને 2 11 214 અને નીચે 10 આપેલા છે તો 214.5 મીટરનો સ્ક્વેર, સેન્ટીમીટરનો સ્ક્વેર એ આપણા માટે એનું કુલ પૃષ્ઠફળ છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર 214.5 સેમીનો સ્ક્વેર. મિત્રો આપણને એક નળાકાર આપેલો છે, તો આ પ્રકારે એક નળાકાર લઈએ છીએ. હવે નળાકારનો વ્યાસ 4.2 મીટર છે, 4.2 મીટર. તો એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું અને એની ઊંચાઈ 8 મીટર આપણને આપેલી છે મિત્રો. હવે એની ઉપર એક શંકુ ગોઠવીને સરસ મજાનો તંબુ બનાવેલો છે અને એની ઊંચાઈ આપણને 6 મીટર આપેલી છે. અહીંયા આપણે જોઈએ કે આ જે ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા આપણને આ મળે છે. તો ત્રિજ્યા બંનેમાં હવે અહીંયા આપણે જોઈએ છે કે નળાકારની ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે વ્યાસ ભાગ્યા 2, 4.2 ને 2 વડે ભાગશો ત્યારે આપણને 2.1 મીટર મળે અને એની ઊંચાઈ બરાબર 8 મીટર એ આપણને આપેલી છે. હવે શંકુની ત્રિજ્યા એ પણ r બરાબર 2.1 મીટર જે આપણે અગાઉથી ગણી છે અને શંકુની ઊંચાઈ બરાબર આપણને મળે છે 6 મીટર. હવે નળાકારની ઊંચાઈને h1 અને શંકુની ઊંચાઈને આપણે h2 વડે દર્શાવીએ. તંબુનું કુલ ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ એ આપણને મળે છે πr² વત્તા શંકુનું ઘનફળ બરાબર 1/3 πr²h.
અહીંયા મિત્રો ત્રિજ્યા અને પાઈની કિંમતને આપણે કોમન કાઢીએ તો પાઈ આરનો વર્ગ h1 પ્લસ 1/3 h2. તમે બંનેનો સરવાળો કરીને પણ કિંમત શોધી શકો છો મિત્રો, પણ આ સરળતાથી કિંમત મળે. હવે એની કિંમતો મૂકીએ. પાઈ બરાબર 22/7, આર બરાબર 21/10 ગુણ્યા 21/10, h1 બરાબર 8 મીટર અને વત્તા 1/2 ગુણ્યા 6 મીટર. હવે મિત્રો 7 તરીને 21, 22 અને 3નો ગુણાકાર 21 × 42, 21 તારી 23, 22 તરીને 66 અને એને આપણે 21 વડે ગુણીએ છીએ ત્યારે એ કિંમત આપણને મળે 1386 ગુણ્યા 8 અને 1/2 ગુણ્યા 6 એટલે કે 2, એની કિંમત 10 મળે. હવે 1 10ની સામે 10 ઉડી જાય છે તો આપણી પાસે વધ્યા 138.6 મીટર. 138.6 મીટરનો ઘન એ એટલી હવા આ તંબુમાં સમાઈ શકે મિત્રો. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ. મિત્રો આપેલી માહિતીનો મધ્યક શોધો. તો મધ્યક અહીંયા આપણે મેળવીએ છીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIY અપોન સિગ્મા f ઇન્ટુ h. હવે a એટલે કે ધારેલો મધ્યક આપણને આપી દીધેલો છે 32.5 વત્તા સિગ્મા FIY બરાબર -23, સિગ્મા f બરાબર 35 અને ગુણ્યા h, તો h બરાબર આપણી પાસે છે 5. હવે 32.5 ઓછા અહીંયા 7 × 35, 23/7, તો એ કિંમત આપણને મળે 23/7. તો 23/7 જ્યારે કરીએ છીએ ત્યારે 3.28 આપણને મળે. 3.28. હવે 3.28 એ 32.5 માંથી તમે બાદ કરો છો ત્યારે 29.22 અથવા 21 આપણો જવાબ મળે છે મિત્રો. હવે 29.22 એ x બાર નું મૂલ્ય મળે છે. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.